હરેશભાઈ મહેતા ગંભીર માંદગીમાં સપડાઈ ગયા હતા, તો દાદાએ એમને ઉભા કરી દીધા છે. દાદાએ અનેક આવા કામ કર્યા છે. એક દાખલ કરવા પડ્યા અને જ્યારે મોટું ઓપરેશન કરવાનું હતું તો એમને MRI કરાવવા લઈ જવાના હતા, તો ભાઈ કહેવાનું યાદ નથી રહેતું કેટલા વર્ષો, કારણ કે બધા દરરોજ બધામાં સ્ફૂર્તિનો સેવાનો સંચાર કરનાર ભગવદીય વૈષ્ણવને રણછોડરાય દાદાએ શાકભાજીના ઈંડોળા છે. ફક્ત 15 દિવસ માટે લાલનજી બહાર આવીને આપણને દર્શનનો લાભ આપે છે, તો જરૂરથી દર્શન કરીએ. ફક્ત 15 દિવસના ઈંડોળાનું આયોજન. આજે 5મો દિવસ ચાંદીના ઈંડોળા, આવતીકાલે 6મો દિવસ શાકભાજીના ઈંડોળા. ઈંડોળાની સેવા જેને લખાવી બહાર કાઉન્ટર પર. આજે 5મો દિવસ છે, હજી 10 દિવસ બાકી છે અને ભવ્ય ઈંડોળા જેમ દિવસો જતા જશે એમ તમને જોવામાં આવશે. જરૂરથી દર્શનનો લાભ લેજો. મયુર કુટીરના દર્શન, મયુર કુટીર છે, સાવંતવાડો છે, અમરનાથ છે, બહુ ભવ્ય દર્શન છે. બધા નવરત્નના દર્શન છે, પછી ગિરિરાજ દર્શન ભવ્ય છે. એક તો ખાસ જોજો તમે. સૂકા મેવાના હજી દર્શન બાકી રાખ્યા છે. હજી આપણી પાસે 10 દિવસ છે ને ભવ્ય દર્શનનો લાભ લે. બાલનજી બહાર આવીને આપણને દર્શન આપે છે, તો જરૂરથી દર્શનનો લાભ લેજો. પવિત્ર શ્રાવણ માસ 15 દિવસ માટે ઈંડોળાનું આયોજન. લઈ લે પેલા